ના 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 ના, ખોરાકનો કોળિયો 7 વાર વિચારીને નહીં, 10 વાતને અનુસરીને લેવો જોઈએ. કોઈ પણ માણસનો આરોગ્ય માટેનો મોટામાં મોટો કઢાપો એટલે શું? શું ખાવું, ક્યારે ખાવું, કેવું ખાવું, આ જ બધા પ્રશ્નો. અને એક જ રીલમાં કેવા હોય તો 10 આહાર વિધિ વિધાન. 1. ઉષ્ણમ અસ્નિયાત, હંમેશા કંઈક ગરમ જ ખાવું. સ્નિગ્ધમ અસ્નિયાત, એટલે કે ચોખ્ખા ઘી અને તેલ વાળો ખોરાક જ ખાવો. માત્રાવત અસ્નિયાત, એટલે કે જે પ્રમાણેની પાચનની કેપેસિટી છે એ મુજબનો જ ખોરાક લેવો. જીર્ણે અસ્નિયાત, આગળનો ખોરાક ડાયજેસ્ટ થયા પછી જ નવો ખોરાક મોઢામાં નાખવો. વીર્યમ અવિરુદ્ધમ અસ્નિયાત, એટલે કે એકબીજા કરતા વિરોધાભાસ વાળા ખોરાકને મિશ્ર કરી અને ન લેવા. ઇષ્ટ દેશે ઇષ્ટ ઉપકરણમ અસ્નિયાત, એટલે કે મનગમતી જગ્યાએ અને મનગમતા ઉપકરણોની સાથે ભોજન લેવું. ન અતિ દ્રુતમ ન અતિ વિલંબિતમ, એટલે કે ખૂબ જ ઝડપથી પણ નહીં અને બહુ ધીમે પણ નહીં, આ પ્રકારે ખોરાક લેવો. અજલ્પન ન હસન તન્મના ભુંજિતમ, મતલબ કે વાતો કરતા કરતા કે હસતા હસતા ખોરાક ન લેવો. તન્મના એટલે કે એમાં જ મન પોરવી અને ખોરાકનો ભાગ લેવો. અને આત્માન અભિસમીક્ષા ભુંજિતમ, મતલબ કે પોતાના માટે શું સારું છે અને શું ખરાબ એ જાણીને પછી જ ખોરાકનો કોળિયો મોઢામાં લેવો. આ જ્યારે 10 નિયમોનું પાલન કરી અને ખોરાક લેવામાં આવે ત્યારે શાસ્ત્ર એવું લખે, તુષ્ટિ પુષ્ટિ બલમ મેધા સર્વમ અન્ય પ્રતિષ્ઠિતમ, મતલબ કે મેધા એટલે કે બુદ્ધિ શક્તિ પણ અન્નને જ આધારી છે. એટલે તો આયુર્વેદ એવું કહે છે કે સાત્વિક ખોરાક એ સત્વમ ઉર્જયતી, એટલે કે મનને કામ કરવા માટેની ઉર્જા પણ અન્ન જ પૂરી પાડે છે. અને આ કયા કામો? તો કે વૃત્તિ એટલે કે જીવન ધોરણ માટેના લૌકિક કામો, સ્વર્ગ પ્રાપ્તિ માટેના વૈદિક કામો અને અપવર્ગ કે મોક્ષ માટેના જે સૂચવાયેલા કર્મો છે, તચ્ચ અપી સર્વમ અન્ને પ્રતિષ્ઠિતમ, એ બધું જ પણ અન્નને જ આધીન છે. તો હવે ખોરાકનો કોળિયો એ ખાલી 7 વાર વિચારીને નહીં, આ 10 વાતોનું અનુસરણ કરી અને લેવો. આયુર્વેદ માટેની વધુ વિગત માટે કેતુ આયુર્વેદનો સંપર્ક કરો.